સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસે સરકાર સામે ચડાવી બાયો. ખેડૂત આક્રોશ યાત્રા બાદ કોંગ્રેસ રાજ્યભરમાં વધુ એક યાત્રા યોજવા જઈ રહ્યું છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ રાજ્યભરમાં જનાક્રોશ યોજવાની જાહેરાત કરી. રાજ્યના 5 ઝોનમાં અલગ અલગ મુદ્દાઓને લઈ કોંગ્રેસ 60 દિવસ સુધી જન આક્રોશ યાત્રા કરશે. 21 નવેમ્બરથી આ જનાક્રોશ યાત્રા વાવ થરાદથી શરૂ થશે. ઢીમાથી પહેલા ફેઝની યાત્રાની શરૂઆત કરવામાં આવે, જે 1100 કિલોમીટર સુધી ભ્રમણ કરશે. પહેલા ફેઝની યાત્રાનું બહુચરાજીમાં સમાપન થશે. આ યાત્રામાં ખેડૂતો, યુવાનોના મુદ્દા, મહિલાઓના મુદ્દા, મોંઘવારી સહિતના મુદ્દાઓને લઈ કોંગ્રેસ ગામે ગામ જાહેર સભા યોજશે. પત્રકાર પરિષદમાં વિધાનસભામાં વિપક્ષ નેતા તુષાર ચૌધરીએ મનરેગા કૌભાંડનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે દાહોદના 80 ગામમાં મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર થયું છે. નલ સે જલ યોજના સદંતર નિષ્ફળ સાબિત થઈ છે. નલ સે જલ યોજના આજે ગુજરાતમાં સદંતર નિષ્ફળ ગઈ છે. ગામે ગામ ઘરે ઘરે પાણીના નળ મુકાઈ ગયા છે, પણ પાણી લઈ જવાની પાઇપ જમીનમાં હોવી જોઈએ. જમીનમાં પાઇપ નથી, ટાંકીમાં પાણીનું ટીપું પડ્યું નથી. એમાં ફક્ત મહીસાગર જિલ્લામાં 223 કરોડની રિકવરી કાઢવામાં આવી છે. એમાંથી માત્ર 2 કરોડ જેટલી રકમ વસૂલ કરવામાં આવી છે. પણ સમગ્ર ગુજરાતમાં જો આ વસ્તુની તપાસ થાય તો આના 10,000 કરોડ કરતાં પણ મોટું કૌભાંડ આ નલ સે જલ યોજનામાં પણ સરકાર દ્વારા આચરવામાં